નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ભરવાડ સમાજના 20 યુગલોના પ્રથમ સમૂહ લગ્નોત્સવ સાથે 11મો શૈક્ષણિક સન્માન સમારોહ ભવ્યતાથી સંપન્ન। સાવરકુંડલા શ્રી બાલ ગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલયના ઉમદા હેતુને સિદ્ધ કરવા માટે શ્રી મુરલીધર ગોપાલક યુવા ગ્રુપના સહયોગથી એક ભવ્ય ધાર્મિક અને સુંદર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ભરવાડ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું, જેમાં કુલ 20 નવયુગલોએ પરંપરાગત રીતિ રિવાજો અને ધાર્મિક વિધિઓ સાથે પ્રભુતામાં પગલાં માંડીને નવી દાંપત્ય જીવનની યાત્રાનો શુભારંભ કર્યો હતો। સમૂહ લગ્નોત્સવની સાથે જ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા 11મો શૈક્ષણિક સન્માન સમારોહ પણ યોજાયો હતો। આ રીતે ધર્મ, શિક્ષણ અને સમાજ એક છત્ર નીચે આવીને એક સુંદર ત્રિવેણી સંગમ બન્યો હતો। આ ટ્રસ્ટના શિક્ષણ ઉત્કર્ષના ધ્યેયને અનુરૂપ આ સમારોહમાં મહાનુભાવોનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું। શૈક્ષણિક વર્ષ 2024-25માં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભરવાડ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, તેમજ સાથે સાથે સમાજમાં તાજેતરમાં નવનિયુક્ત થયેલા સરકારી કર્મચારીઓનું ઉચિત સન્માન કરી સમાજની પ્રગતિને બિરદાવવામાં આવી। તેમજ આ કાર્યક્રમમાં અને છાત્રાલયને નિરંતર સહયોગ આપનાર ઉદારદાતાશ્રીઓનું માનવાચક સન્માન કરવામાં આવ્યું હતું। વિશેષ સન્માન સમૂહ લગ્નના પ્રણીતા અને ભોજન સમારંભના દાતા શ્રી મસાભાઈ અર્જણભાઈ જાપડા, મસાપીર બાપુ મોમાઈ માતાજીનું મંદિર નાના ઝીંઝુડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય આયોજનને આશીર્વાદ આપવા મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુ, ગ્વાલીનાથ મહાદેવ, જાજાવડા દેવ મંદિર થરા સહિત અનેક પૂજ્ય સંતો, મહંતો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સંતોએ નવયુગલોને અને સમગ્ર સમાજને આશીર્વચન અને સમાજને શિક્ષિત બનાવવાની જરૂર છે તેમજ પ્રેરક ઉદ્બોધન આપીને આશીર્વાદ વરસાવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છવાઈ ગયું હતું। કાર્યક્રમની મુખ્ય સિદ્ધિ ભરવાડ સમાજના 20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા તે રહી હતી। અંતે શ્રી બાલ ગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય તેમજ મુરલીધર ગોપાલક યુવા ગ્રુપ દ્વારા પવિત્ર પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંતો, આમંત્રિતો મહેમાનો અને સ્નેહીજનોનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગામ આચસણી ધીરે જો લગ્ન કરીએ તો 8 લાખ રૂપિયા થાય અને આમાં બોલું ને આ સમૂહ લગ્ન સમિતિ છાત્રાલયને લીધે અને આ દીકરીઓના 20 દીકરીઓના લગ્ન કર્યા। એક દીકરીનો 7 લાખ રૂપિયા ખર્ચ થાય। ફાયદો હારામાં સારો આવવા જોઈએ અને સમાજને લાભ થાય અને સારું સમાજને બચાવ થાય અને દીકરીઓના માટે સારું, દીકરીના પર્યાવરણ મળે એ માટે સારું। શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય કે જે શ્રી બાલ ગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, એ છાત્રાલયના લાભાર્થે ટ્રસ્ટના નેજા હેઠળ ભરવાડ સમાજની 20 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન હતું। સુંદર રીતે સમૂહ લગ્નનું આયોજન થયું। સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ રાખ્યો, જેમાં વિદ્યાર્થીઓનું સન્માન, નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન એ આવરી લેવામાં આવ્યું। કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ, ગ્વાલીનાથ, જાજાવડા દેવ થરા અને આમંત્રિત મંચસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને બહોળા સમાજની ઉપસ્થિતિમાં ઈષ્ટદેવ કાળિયા ઠાકરની કૃપાથી કાર્ય સફળતાપૂર્વક સંપૂર્ણ થયું। કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ, આ કાર્યની પ્રેરણા આપનાર મસાપીર બાપા તેમજ પધારેલા મહેમાનો, સંતો, યુવાનો, આ સૌ કોઈ જે કોઈ તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવ્યું છે, એ દરેકનો ખૂબ ખૂબ આભાર।
એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના નેજાનીશી મુરલીધર ગોપાલકુમાર સાતરલેજી ચાલી રહી છે એના લાભાર્થે 20 દીકરીના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. એમાં સંપૂર્ણ ભોજન સમારંભના દાતા મસાફિર બાપા હતા અને તથા બીજા બધા કરિયાવરના અન્ય સમાજે ખર્ચ ઉઠાવ્યો હતો. સમાજના સાથ સહકારથી 20 દીકરીના સમૂહ લગ્નનું અમે સુંદર આયોજન કર્યું હતું અને 10 થી 12 હજાર માણસો એટલે પ્રસાદનો લાભ લીધો હતો અને સમગ્ર સાવરકુંડલાની જનતાએ આ નિહાળે તો જનતાએ આનો લાભ લીધો હતો. તેમજ આ સમૂહ લગ્ન અનેક સાધુ સંતોએ હાજરી આપી હતી અને આ ગરીબ પરિવારની દીકરીઓને પણ આમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આની અંદર ઘણા બધા પરિવારને લાભ થયો છે. આ એક કુરિવાજ આપણા રિવાજ છે જે કે સમૂહ લગ્ન થાય તો સમાજના ઘણા બધા પૈસાઓનો બચાવ થતો હોય છે. એટલા માટે આવું આયોજન થાય એવું અમે એક આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાને આના થકી શિક્ષણમાં પણ લાભ થાય અને સમાજનો ખર્ચ પણ બચે. આવું મસાફિર બાપાની પ્રેરણાથી આવું એક અમે આયોજન કર્યું હતું. આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજન કર્યું હતું. જેની સાથે અમે 10, 12 અને કોલેજની વિવિધ ડિગ્રીઓ હતા અથવા અત્યારે જે હાલ રિઝલ્ટ આવ્યું પોલીસનું એમના પણ જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું. બધા દાતાશ્રીઓનું પણ અહીંયા અમે સન્માનનું આયોજન કર્યું હતું. અમારે મુરલીધર ગોપાલકુમાર છાત્રાલય છે. તેની અંદર હાલ 80 વિદ્યાર્થીઓ હાલ 6 થી 12 ધોરણ સુધી રહી અને અભ્યાસ કરી રહ્યા છે. જેથી સમાજ અને અમારો સમાજ અથવા અન્ય સમાજ બધા શિક્ષિત બને એવી પ્રેરણાથી અમે આ કાર્ય કરી છીએ. રિપોર્ટર સરફરાઝ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી.